ભાગવત ભગવાન હલો 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 શાન હલપ શાન હલપ શાન હલપ ભલે પ્યારે રામ ભલે હલો 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 જય હલો 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 હા તો તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો તમામને નમ્ર વિનંતી કે જ્યાં ક્યાંય ગામમાં આટા મારતા હોય, જ્યાં ક્યાંય રોડ ઉપર ગામમાં આટા મારતા હોય, બધાય ભક્તજનોને નમ્ર વિનંતી કે અહીંયા કથા મંડપની અંદર હાજર થાય. બધા અહીંયા આવી અને પોતપોતાનું થાન ગ્રહણ કરી લે. અમે આવી ગયા છીએ, હવે કંઈ જાય એનું નક્કી નથી. મજા આવશે તો કાલ બપોર સુધી રોકાહું. બહુ જમાવટ આવી છે તો કાલ સાંજે વ્યારું કરીને જાઉં. એટલે બધાય પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય અને ઓલા 7-8 છોકરામાં ગાદલા ખૂંદે જીના જીના હોય હાંસવી લ્યો. જોયું ને એને તો પણ ભક્તિ સમરા કાઢી ગયો. ડુંડા એ બેજાય ત્યાં ઊભું થઈને જોવા ગયું લબાસો. એટલે તમામ ભક્તજનોને વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. હા એ ભગવાન કેમ છો? મજામાં ને? તમે બોયડી ગામમાં પધાર્યા એમ ને? કોટડિયા પરિવારમાં લીલા કરવા આવ્યા? હા એ તો હું લઈ આવું એટલે આવો. લીલા કરવા આવ્યા ને? સારું સારું, બહુ મજા આવે ભગવાન તમારી લીલામાં, બહુ આનંદ આવે ખરેખર. જોઉં તો ખરા, હજી તો તમે ખાલી પવિત્ર ચરણાવીને તમારા મૂક્યા છે, હજી તો પાવન પગલાં પડ્યા તો જોઉં તો ખરા બધાના મોઢામાં કેટલું તેજ આવી ગયું. હા ભગવાનની લીલા છે ને બહુ ગમે. જોઈ લો આ બહેનો માતાઓ આ યુવાનો વડીલો બધાને મોઢામાં આમ સ્મિત આવી ગયું. સ્મિત કહેવાય ને, હસી, આમ આનંદ આવી ગયો. ભગવાન ખરેખર આ લીલા તમે કરો ને અમને બહુ ગમ્યો. અને ખરેખર આ લીલા બંધ કરતા જ નહીં. આ લીલા સતત ચાલુ રાખજો એટલે અમારા બાળકોને ખબર પડે કે 5,500 વર્ષ પહેલાં ભગવાને આવી લીલા કરી હતી. આ લીલા ચાલુ રાખજો, અમને બહુ મજા આવે, અમને અતિ આનંદ આવે. પણ બધાય વૈષ્ણવોની વિનંતી છે કે આ લીલા ચાલુ રાખજો. પણ હમણાં 7-8 દી પહેલાં જે લીલા કરી હતી જરાક એ લીલાનો માપ રાખજો ભગવાન. ઓલી વાલ ખોલવાની કોટાણે ગમે તે હું વાલ ખોલી નાખો, આ બધું લબો લબો થઈ જાય. માં ના શેણાના પાથરા કર્યા હોય તમે વાલ ખોલી નાખો. આ રીત છે કે ટાઈમે વાલ એવું હોય તો વાલવારો બદલાવી નાખો. હા કો ટાઈમે હું વાલ ખોલી નાખો. સાંભળી શકા ઈ તો ભક્તોની કસોટી. આવી કસોટી હોય? કસોટી તો બેવડા વરી ગયા ત્યાં સુધી 10 ટકે લેવા માંડ્યા. આવી કસોટી હોય? ખરેખર આપણે અમે બધા આ વૈષ્ણવો ગોથું ખાઈને મરી ગયા. ગજબ મથામણ કરી પણ આ 2 જણાની લીલા ન સમજાણી. ખરેખર આ વૈષ્ણવો 2ની લીલા જ ન સમજા. એલા બે કોણ? આ 2 જણા ભગવાન એક જ છે. એક જ છે? હા. ક્યાં? ઉપર. હા એ ઉપર એક છે ને, હા એની લીલા નો સમજાણી. ઉપર એક છે ને અહીંયા એક છે. આય કોણ છે? ઉપર કોણ છે? ઇન્દ્ર. તો અહીંયા છે નરેન્દ્ર. એ કઈની લીલા ન સમજાતી. આ ઉપરથી ભીના કરે ને ઓઈલો કોરા કરે, આધાર કાર્ડ લિંક કરાવો, ફિંગરપ્રિન્ટ આપો ને ઓઈલું કરાવો ને કેવાય છે. પણ હવે વાંધો નહીં આવે. કેમ? હવે 3 થયા ને. 3 કોણ? ઉપર ઇન્દ્ર, હા, ભારતમાં નરેન્દ્ર, હા, અને ગુજરાતમાં ભૂપેન્દ્ર, અને તું અને આઈ એમ લુખેન્દ્ર. એટલે ભગવાન ખરેખર તમે લીલા કરવા આવ્યા છો. તો લીલા કરવા આવ્યા હોય ને તો હું તમને કહું ને કે આ કોટડિયા પરિવારનું આયોજન બહુ શું છે ભાઈ? એ ભાઈ શું છે? હા શિબલા મોઢાવાળા આડો ફાઈટો જાય હોય એ હાવ. એક અહીં બેઠું જો. વાહ, તને હા રૂવાડા કાઢી ગઈ છે ને ભક્તિ. હે પણ નરવાઈ બાકી એમ છો, સટાકા ફટાકા હડી ગયા તને. એટલે ભગવાન તમે જો લીલા કરવા આવ્યો ને તો આ કોટડિયા પરિવારનું આયોજન જબરજસ્ત છે. આમ જોઉં તો ખરા આ માઇકવાળા ભાઈ પાસે આમ દોયડા છે. એટલે હું જ્યાં સુધી ન કહું ને ત્યાં સુધી એકઈ ખીતી આવતા નહીં.
એટલે આ માઇક નહીં, એનું કારણ છે કે આમાં અવરા શેડા લંબાવ્યા હોય, ક્યાંક ડબલ ફેજનો પાવર લીધો હોય ને એકાદો ન્યુટ્રલ બ્યુટલ કપાઈ ગયો હોય અને ફેજ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય. ટેડ બાપા સીતારામ શોટ લાગે તે આ મોઢું ન રાખે, ગોદલાવી નાખે. પેલા તને ન લાગે? મને લાગે, પણ શું કરવું? કેમ? આ બધી મારે શરૂઆત કરવાની. એમ આ લોકોને પૂછો, ભાગવત કથા છે ને, તમે ભાગવત કથા સાંભળો તો આ ભાગવત કથાની અંદર ભગવાનના બાળપણની લીલાથી લઈ અને છે કુરુક્ષેત્રના મેદાન સુધીની લીલા આવે. એ કુરુક્ષેત્રના મેદાનમાં ક્યાં સુધી લીલા હાલે ખબર? જ્યાં સુધી હોય હો કૌરવોના કૂપનમાંથી નામ કમી ન થાય ને ત્યાં સુધીની આ લીલા છે ને. ભગવાનનું બાળપણ લઈ અને છે કુરુક્ષેત્રના મેદાન સુધીની લીલા. આમાં ક્યાંય એવું બતાવવામાં આવ્યું કે કૃષ્ણ લીલાની શરૂઆત કરતા પહેલા સુખાને કે સુદામાને ચાલુ કરવું આવ્યું? કે ભાગવતમાં એવું હજી નહીં આવે. હા બધું આ છે ને ભગવાનની હોશિયારી છે. આ અખતરો કાન ગોપીનો સુખા ઉપર થાય એટલે શોર્ટ બોટ આવતો હોય ને જી થવું આને થાય. અને ઘેરે કૂતરું પડ્યું હોય ને એનો અખતરો મહેમાન ઉપર થાય. અને મહેમાન કયા ટાઈપના છે ને એ જાણવું હોય ને તો દુઃખી ન થવું, એને પૂછવું નહીં, એવું હરમાઈ જાય. ખાલી તમારે ટીવી ચાલુ કરી દેવાની, એના હાથમાં રિમોટ દઈ દેવું, અડધી કલાક આડાવરું થઈ જાઉં, પછી આવીને ખાલી ટીવી હમું જોવું એટલે ખબર પડી જાય કયા ટાઈપના મહેમાન છે. જેવી એ છે ને એવી ચેનલ જોતો હોય છે. એટલે ભગવાન તમે પાકલાઈ કરો એમ ને કે પેલા વહેલા મને ખબર હતી કે આ ભગવાન પાકલાઈ કરશે ને બોયડી જાઉં ને પેલા વહેલા મારે માયકે સોટવાનું છે. એટલે હું ઘેરેથી નીકળ્યો ને ભગવાન, એટલે મારો ફોટો ઊંધો કરીને જ આવ્યો. મારો ફોટો ઊંધો કરી નાખ્યો. એટલે ઊંધો કેમ કરી નાખ્યો? આઘાત ન લાગે ને એટલે. અને ઘેરે કહીને આવ્યો શોખ સાંડલો ન કરતા ઝીણ કુકડું ટપકું કરજો, એટલે કદાચ એવું તેવું થાય ને તો ભૂંમાં બહાર ન લાગે, આખું કપાસ લાલ ન થાય એમ. અને ઘેરે કહીને આવ્યો શું 8 વાગ્યા સુધીમાં પૂગી જાઓ તો સમજી લેજો એમ કેમ પૂગી ગયો. 8:30 થઈ જાય એટલે આપણી રાહ જોતા નહીં, ફોટો સહિતો કરી નાખજો, સુખડનો હાર પહેરાવી દેજો અને ધોરી હાડી પહેરી લેજો. એમ માનજો કે 17 મહિના જાતા રનાણા. આમાં કંઈ નક્કી હોય. એટલે આ માઇકમાં ભગવાન કંઈ વાંધો નથી, તમે આ વહી આવો. મને મેં આમ જોઈને બોલવું નહીં ફાવે, દયાહુર થાય. એ દયાહુરમાં કોઈ શબ્દ ન પડે, આપણા વડીલોના શબ્દો છે. એ વૈજ્ઞાનિક એનું સંશોધન ન કરી શકે. આ અમુક આપણે કંઈક ટ્રાયને ખાવું, ગમે એવું ઇંગ્લિશ ભણેલું હોય એ કરી શકે એનું ઇંગ્લિશ. એને એમ કહેવાય કે હાઉસ ફૂલ ઓફ પેટ. અને આમ જોઉં તો ખરા આ અમારે ભગવાન તો જો હાવ ટીક મકડી થઈ ગયા. ભગવાન હાવ હુકાઈ ગયા, કંઈક ખાતા પીતા જાવ ભગવાન લોઢું ગરેડી ગયા. શું છે આ તમે હુકાતા ગયા ને સખો આડો ફાઈટો જાય. આ જોઉં તો ખરા દૂણકી તો જો કેવી વધે જ નામાં 18 વરણનું પડ્યું. ગામો ગામનું ખાઈ ગઈ, 2800 તો દાડા ખાઈ ગયા દૂણકી. હા પછી તો આડી જ હાલે. એટલે ભગવાન આ માઇકે આવતા રહ્યો, હું આમ જોઈને નહીં બોલું, મને નહીં મળે. એ સખા, હા સખા આ બાજુના માઇકેથી જોઈને બોલે હા તો તને વાંધો શું આવે? વાંધો કઈ ન આવે. એ બાજુના માર્કેટથી જોઈને બોલું તો મારું મોઢું કેમનું રહે? સખા અહીંયા રોડ ઉપર એ રોડ જાય ક્યાં? કેમ ક્યાં જાય એટલે? અહીંથી આમ ધારી થઈને પછી ત્યાંથી આમ આડે થઈ, અહીંથી આમ વિસાવદરથી જેતપુરથી સીધો રોડ ક્યાં જાય? ઉપલેટા જાય. બસ એ જ તકલીફ છે. કેમ? જેદીનું ઉપલેટા સામું જોયું તેદીનો દુઃખી છું. પણ સખા ગામ સામે જોવાથી થોડા દુઃખી થાય. 17 વર્ષ પહેલા ઉપલેટા સામું જોયું, હજી ધ્રુજારી આવે. કેમ એવું થાય? મને ત્યાં દીધો. એ સખા એમ થોડું બોલાય. એટલે મારો અંગૂઠો ધોયો. હા તો શું વાંધો છે? વાંધો કઈ નતો, ધોવાનો તો જમલો ને ધોવાઈ ગયો ડાબો હતી, હું ભટકાણો. વાંધો કઈ નથી. સાંજે દી 8 મેં આપણે રોટલા ઘરવાડ કહીને આપણે એમ કે હાલો રસોઈ બનાવો, આપણે જમશું. હવે ત્યાં માતાજી મોકરા મોવારા કરે. અને આ એટલા બેઠા, એમાં પૂછો જેના ઘરના ધૂંઢતા છે એને અનુભવ છે. કદાચ કોઈના ઘરના ધૂંઢતા હોય ને એને માતાજી હેરમાં આવતા હોય અને બહાટી બોલાવતા હોય, આખું ઘર પૈકી લાગે, પોતે ખૂણામાં વ્યવસ્થામાં ઉભો હોય અદપવારી. હવે એને તો પૈકી લાગવા ન જવાય. એ તો જઈને એમ ન કહે કે હે માં.
આમ ઘરના માણસ ઢૂંઢતા હોય બાય તો એને તેમનો કહે માં તાતા ઓલી કહે તું મને માનતો નથી. હવે હું 17 વર્ષથી આ સહન કરું તોય માનતો નથી. એટલે આ તકલીફ છે ને ભગવાન. હા સખા. બીજું એક તમને કહેવાનું છે. શું? હમણાં તાજા સમાચાર આવ્યા. એટલે આ વૈષ્ણવોએ આગળ જ મને કીધું ઈ કે જરીક ભગવાનને રિક્વેસ્ટ કરી દેજો. સખા કેટલીક વિનંતી છે એક જ આ છેલ્લી એક જ. હા કરી દે. જો ભગવાન અટાણે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન ત્રણેય દેશ યુદ્ધની બહાટી બોલાવે. એ તો તમને ખબર છે ને. સગા પેલા તો ઉભો રહે. શું? સગા કોટડિયા પરિવારે આપણને લોકોને કૃષ્ણ લીલા કરવા માટે આમંત્રિત કર્યા છે. હા સગા અહીંયા વિદેશના દેશોના નામ લઈને અરે શું છે? વિદેશની નથી, આમાં કઈક ગંભીરતા છે. મારું સાંભળો તો ખરા. હા બોલ ચાલ. જો આ ત્રણેય દેશ બહાટી બોલાવે, હા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન, અને આ યુદ્ધ કદાચ હાલતું હાલતું ભારત તરફ આવે અને કદાચ ભારતમાં ભગવાન કટોકટી સર્જાય બરોબર. તો તમારે મૂંઝાતા નહીં. અમે બધાય તમારે હારે છીએ. કોરોના જેવી કદાચ કટોકટી આવે ને તો પ્રભુ જરાય અચકાતા નહીં, બધુંય બંધ કરી દેજો. પણ ભારતને ઉની આશ ન આવી જોઈએ. બધુંય બંધ કરી દેજો, ધંધા બંધ, ઉદ્યોગ બંધ, બધુંય બંધ. પણ ભગવાન અમારા બધાય વૈષ્ણવોને એક વિનંતી છે શું કે વિનંતી ગમે છે? એવી કટોકટી ભારત ઉપર આવે અને ગમે એવી કટોકટીની પરિસ્થિતિ થાય ને પ્રભુ તો બધુંય બંધ કરજો. પણ હે મારા નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, બધુંય બંધ કરી દેજો. પણ હે પ્રભુ એક નિહાર્યું બંધ ન કરતા, લે નિહાર્યું બંધ ન કરતા. હું ખરેખર સાચું કહું. એ સખા હા પણ સખા નિશાળ ચાલુ હોય કે બંધ હોય તારે શું લેવા દેવા? એટલે આ લબાસો હસવાતો નથી. એ કોઈ બારીયું ભાંગી નાખે, કોઈ રેવા નથી દેતા. આ હું આઈટમ છે એ તો કોરોનામાં ખબર પડી હો. છોકરા હું આઈટમ છે તો આપણે કોરોનામાં ખબર પડી. બાકી કોરોના પહેલાં તો માસ્તરું જાણે ને એ જાણે. બાકી કોરોનામાં ખબર પડી. હે મારા નાથ, જો 2-3 વર્ષ કોરોના રહી તો આપણે ભાવના જ ભેગું થવું પડે કે આ સંસાર ત્યાગી દે. આવો આનો ત્રાસ છે. અને આખા લોકડાઉનમાં તમને જ ખબર છે કે ટીવી વાળાએ મહાભારત બતાવ્યું. વાહ. બાયને નીકળવાનું નહીં, ક્યાંય જવાનું નહીં, ઘરમાં રહ્યો, મહાભારત જો. એ મહાભારત જોઈને આ છોકરાઓને મહાભારત આખું 2 વર્ષ મોઢે થઈ ગયું. પણ સખા બહુ સારી વાત કહેવાય. સારી જ, હું ક્યાં ખરાબ કહું, સારી જ વાત છે. કારણ કે સખા મહાભારત જેવી સિરિયલો હા જો આપણા નાના નાના બાળકો જોવે ને હા તો સખા એ બાળકોમાં સંસ્કારો વધી ગયા. કેમ વધી ગયા? એ સંસ્કારો વધી ગયા. આની મહાભારત 2 વર્ષ જોયું પછી બધી રમત જ એવી ચાલુ કરી. કેવી? ક્રિકેટ ને વોલીબોલ ને બધું મૂકી દીધું. હવે તો કોઈ ગદા લઈને રમે ને કોઈ બાણ લઈને રમે ને કોઈ ફરસી લઈને રમે. લોકડાઉનમાં બપોરે 1:30 વાગે હું એક દી પ્રભુ મારે ઘેર આવ્યો ને, હા ધમ તડકાનો ફૂલ લોકડાઉન. તો મારો છોકરો અને 2-3 છોકરા ઓહરીમાં રમતા હતા અને ડેલી બંધ હતી. મેં તો આમ ટકક કરીને ડેલી ખોલીને એક પગ મૂક્યો ને તાતા ઓહરીમાંથી મારે છોકરે મારા સામું બાણ ચડાવ્યું. મને ક્યાં દુર્યો તાત ખબરદાર, જો એક ડગલું આગળ વધ્યો છે તો આ બાણ તારું સગું નહીં થાય. તથા હું હેપતાઈ ગયો. પરહેવા રેપ જે મૂકો બટા, દુર્યોધનનો દીકરો થાતો ઘરમાં કરી જા મારા દીકરા. હું દુર્યોધન નથી, હું તારો બાપો છું. હું તારી માનું હરણ કરીને નથી આવ્યો. એને પ્રેમથી 4 ઘૂમરા ફરીને લેવો છું. એક ઘૂમરો 1 લાખ રૂપિયાનો થયો છે. બધાએ ઉછીના લઈને ફેર્યો તો હજી બટાકર જ બુરું ઘેરે વયો જા. અને લોકડાઉનમાં તમને બધાને ખબર છે ઘેરે જાવ તો છોકરાનો ત્રાસ, રોડ ઉપર નીકળો ને તો પોલીસવાળાનો ત્રાસ. પોલીસવાળા મોરલા બોલાવતા હતા. માવાને બીડીયું લેવા ગયા છે, મોરલા બોલ્યા છે, પણ અટાણે કે નહીં ને. રોડ ઉપર નીકળો તો મોરલા બોલે, ત્યાંથી સટકીને પાછા ઘેરે આવો ને તો આ ઢેલું બોલે. લોકડાઉનમાં ઢેલુંનો ત્રાસ હતો. બાઈને મોરલા બોલે ને ઘેરે આ ઢેલુંનો ત્રાસ. એ કે તમે તો ઘરના ગુહિલા થઈ ગયા, બાઈને નીકળતા જ નથી. તમને ખબર છે ને બાપા છૂટા ગેડા ના ખા કરે. અને આખા લોકડાઉનમાં પ્રભુ ભગવાન, આખા લોકડાઉનમાં આ લોકો અમને 2 જ વસ્તુ શીખવાડી. કઈ કઈ? એ કે હંજવારી કાઢતા કાઢતા આગળ જવાનું, પોતા મારતા મારતા પાછળ આવવાનું. હા 2 જ વસ્તુ. તોય આપણે પાસે તો લોકડાઉન નથી ના, હું આપણે હર સુધી કે લહણ ફોલાવ્યું, આપણી પાસે રોટલીના ગોરિંડા કરાવ્યા અને એ લહણ ફોલતા જ કેવા રૂપા. તોય આપણે પાછા એમ કહેતા બહેનોમાં બુદ્ધિ નહીં, બાયુની બુદ્ધિ પગની પીની હોતી. એ નો હોય સખા. આ લોકોને પૂછ, હું પૂછે? હું બહેનોમાં બુદ્ધિ નથી. નો હોય. તારી ભૂલ થયો. કેમ? આને પૂછ, જેથી મોદી સાહેબે નોટબંધી કરી ને હા તેથી જાજા ભાગનું કાળું નાનું આની કોઠી જ પકડાડું. એટલે ન્યા ક્યાંથી હોય? અરે કોઈ ચોખાના ડબલી માં, કોઈ ભૂકી માં, ચટણી હળદરમાં હાથ નાખો તો 500 વાળી નીકળતી. અને તમે એમ કહો બહેનોમાં બુદ્ધિ હોય નહીં એટલે સખા. આપણા કરતા 10 ગણી બુદ્ધિ છે. 10 ગણી નો હોય. એટલે આ છે એ સખા પેલા તો એટલો બધો વાયડો થામાં તો કા
સગા તને જોઈને ખ્યાલ આવી ગયો ને, આવી ગયો તી તો આ લોકોને શીખવાડી દે. શીખવાડું. હા, હા જો મને કેમ ખબર પડી કે બેનો બુદ્ધિ છે? કેમ ખબર પડી? જો આ માતાઓ બેનો બેઠા, જાજા બેનો બેઠા સખા, અહીંથી બધા ભાઈઓ બેઠા, ત્યાંથી બધા ભાઈઓ બેઠા, એમાં કઈ ફેર નહીં. કાંઈ ફેર નથી, નહીં, કાંઈ નહીં. કાંઈ નહીં. તો મને કેમ એમ લાગે કે બેનો બુદ્ધિશાળી છે ને આપણે બુદ્ધિ વગર? કેમ લાગે? મને આમ લાગે, આમ જો એટલા બેનો બેઠા, એમાં ક્યાં એક મુનિયો બેનો પાસે છે? છોકરો છે બધાય ભાઈઓના ખોરામાં હલવાના છે. એમાં તો હા આ બુદ્ધિ વગરનું કામ છે. આ ટેસ્ટથી કાન ગોપી જો કોઈ નહીં નડે ને ઓલો બિચારો આખી રાત વૈજા બટા વાહ વૈજા એ જા જાય તો અમે ઘડીક રહીને જવાનું જ છે, તો ઘડીક જ હાંસે છે. પણ સખા નાના બાળકો છે ને એના પપ્પાના હેવાયા હોય. એવાયા ન હોય, આ 80 હવા કરી દે. કેમ? અરે આ એ વાતો કરતી કે બેન અમારા ગામમાં પ્રોગ્રામ હોય ને એ બેન, ગામમાં ગમે એવો પ્રોગ્રામ હોય ને એ બેન, તો મારો મુનિયો તેને પપ્પાનો એવો એવાયો છે કે મારી પાસે રહે જ નહીં, તાતા આપણે 80 હવા થઈ જાય. આખી રાત ગોપાલિયા હેરા કરી. પણ સખા તું આ લોકોની વાત શું કામ બદલાવી નાખે? લે તમે ભગવાન એલા વાત આખી ફેરવી નાખી. પકડાઈ જાવ એટલે બદલા. એમ નથી કેતા બેનો ભોળા આ હોય. ફોરા, હા, અરે આ ફોરા છે. ફોરા તો અમે છે, ભોળાનાથ જેવા. અને ઈ આ તો બધું પાક્યું પાર્વતીમાં જેવ્યું છે. ભોળા હોય સખા. ભોરા છે તો આ કોટડિયા પરિવારને પૂછો, હું પૂછો. અહીં જો એ કાકા બેઠા, પૂછો એને. આખી સપ્તાહમાં વધારે ખર્ચો હોય ને તો આનો. હા, 7 દી સપ્તાહ હાલે, તમે એકવાર દાઢી કરાવો એટલે 7 દીનું રેડી થઈ જાય કે નહીં? 20 રૂપિયાનો જ ખર્ચો. અને આ 350 માં તો મોઢા ધોવરાવે ને ભોરા 40 રૂપિયા નેણ સેટ કરાવે, ભાલા નણિયું જેવી ઓણિયું કરે ને ભોરા. આ ભોરા છે? ભોળા એ હોય. રેવા દે, આ ભોરા છે. આની એક વસ્ત્રો આપણું પહેરી લીધું, આપણું જીન્સનું પેન્ટ પહેરી લીધું, ટી શર્ટ પહેરી લીધું, જભો પહેરી લીધો, આપણા બાપાને લેંઘો હોય તો એને રંગીન પ્લાઝો કરી નાખ્યો. ના ભોરા આ ભોરા છે. આ 5,000 ની 10,000 ની હાડી પહેરે, 15,000 ની હાડી પહેરે ને આ ભોરા. એ સખા પણ સખા જ્યારનો કોટડિયા પરિવારને આંગણે મહેમાન બનીને આવ્યો છે, હા સખા એકધારી ગોપીજનો એટલે કે બેનોની જ વાતો કરે છે, હા તો આ કંઈક લેતા તો હોય ને. આ 5,000 ની હાડીઓ લે, અને અમે ભગવાન લુગડા લેવાનું કહી ને હા. તો રેકડી બતાવે. કેમ? ઈ કે ઓલી લાલ કલર ની રેકડી હોય જાવ 150 લેંઘો ને જફો બે આવી જાય. 5,000 ની હાડી બેનો તમે પહેરો, ભલે ભગવાન શ્રીજી મહારાજની દયા છે, પહેરો ભલે પહેરો. 5,000 ની હાડી પહેરો, 10,000 ની હાડી પહેરો, એ હાડી પહેરીને થાકી જાવ. હાડીની ડિઝાઇન વહી જાય, ફેશન વહી જાય, ગમતી બંધ થઈ જાય, ક્યાંય ન હાલે એમ હોય હાડી. તો કોઈ દી કોઈને દાનમાં દીધી તો નાખી, તો શું કરે તો સખા? નહીં દાનમાં ન દે, તો શું કરે? ક્યાંય ન હાલે એમ હોય ને એ હાડીનું છેલ્લે આ લોકો ગોદડું બનાવે વાહ. અને વરવરતી ટાઈટમાં આપણી ઉપર નાખે. અને આપણે પછી આપણે મુંજારો ન આવે, તૂટી વારીને પડ્યા રહી, બોરો પ્લસ ને ફેર એન્ડ લવલી ની સુગંધ લીધા કરી, અને આપણા લેંઘાન જપા તૂટે નું થાય, પોતા કરે, પગલું સળિયા કરે. પછી રહોડામાં હાવો બે વાતું કરતી, બા એ બા તમારા દીકરાને શરદી નથી મટતી, શીખું જ આવે. પણ શીખું જ આવે ને 1.5 મહિનો ત્યાં ડોઇલમાં પડ્યો, બળબડિયા બોલી ગયા. અને તમે કહો કે આ બેનો ફોરા, આ લોકોને પૂછો ને આ બેનો ફોરા છે. આ પોતાના વાળ ઓરાવે ને, આ વાળ ઓરાવે ને વાળ, એને વેસીને વાટકો લઈ લે આ ફોરા. અને આની સમજદારી એટલે ત્રીજી શેરીમાં ફેરીઓ આયલો આવતો હોય, ગમે એવી ટીવી ફૂલ હોય, ગમે એવી અને તલીન થઈને બેનો સિરિયલ જોતા હોય, અને ત્રીજી શેરીમાં ફેરીઓ આયલો આવતો ને ખાલી ઓલો ત્યાંથી આમ કે અલ્લાહ, સમજા તમે કોઈ? આને પૂછો એટલે કહી દે કે કટલેરી વાળો છે. હા, એટલી તો ભાષા સમજ્યા તોય તમે કહો કે ભોળા. પણ આજે સુંદર મજાનું એકવાર મિત્રો કોટડિયા પરિવારને જોરદાર તાલીથી વધાવો. હા, આજે બોયડી ગામ અને કોટડિયા પરિવારને આંગણે સુંદર મજાનો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન. વધાવો એકવાર તાલીથી વધાવો. પરિવારના દ્વારા આપણે જે કથાનું રસપાન કરવાનો લાભ મળ્યો છે, એવા અમારે બોયડી ગામ અને કોટડિયા પરિવારને આંગણે સુંદર મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન. અને એમની અંદર અમારે મુખ્ય યજમાન વિઠ્ઠલ બાપા, વિઠ્ઠલભાઈ કેશુભાઈ કોટડિયા, અને એમના બંને દીકરા મિત્રો પંકજભાઈ વિઠ્ઠલભાઈ કોટડિયા અને મનીષભાઈ વિઠ્ઠલભાઈ કોટડિયા મુખ્ય યજમાન. એને એકવાર જોરદાર તાલીથી વધાવો. હા, કે આ ભાગવત સપ્તાહનો વિચાર એને આવ્યો. હા, એ તો લગભગ વિદેશ છે ને. હા, વાહ વાહ, ધન્યવાદ છે ભાઈ. વિદેશની ધરતી ઉપર જઈને આપણી સંસ્કૃતિને જાળવી રાખે, એને એકવાર જોરદાર તાલીથી વધાવો મિત્રો, કે વિદેશ સુધી આપણી સંસ્કૃતિ. એવા પંકજભાઈ વિઠ્ઠલભાઈ કોટડિયા, મનીષભાઈ વિઠ્ઠલભાઈ કોટડિયા
અને વિઠ્ઠલભાઈ કેશુભાઈ કોટડિયા અને એમના આ વિઠ્ઠલભાઈની ચારે ચાર ભાઈઓ ધીરુભાઈ કેશુભાઈ કોટડિયા, અરવિંદભાઈ કેશુભાઈ કોટડિયા, અતુલભાઈ કેશુભાઈ કોટડિયા અને આની ઉપર બધાની ઉપર જેમના આશીર્વાદ છે એવા એમના માતુશ્રી કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ સૌ કોઈ શીશ નમાવે એ તો અંબા આગળ આલિયા. અને આ પરિવાર ઉપર આ ચારે ચાર ભાઈઓ ઉપર જેમના આશીર્વાદ છે. હા માં છે ને માં એ ભગવાનનું બીજું રૂપ છે. હા એ માં એટલે ભગવાન જ્યાં પ્રેમ આપવા ન પૂગી શકે ને એટલે ભગવાનને સર્જન કર્યું એવા અટાણે હયાત છે. એકવાર તો તાલીથી વધાવો અમારે માતુશ્રી અંબાબાને એકવાર તાલીથી વધાવો. તો આ કોટડિયા પરિવારને આંગણે સુંદર મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન અને આ આયોજન નિમિત્તે આજે અમારું સુરશ્યામ કાન ગોપી મંડળ કેશોદ તાલુકાનું કેશોદ ગામ અને અમારે હિતેશભાઈ ખૂટ એમની આ કૃષ્ણ લીલા મંડળ જ્યાં સુધી તમને આનંદ આવશે, જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે. કનૈયાના ગુણગાન ગાવાના છે. અને આ કૃષ્ણ લીલાની અંદર જો કે થોડી ક્ષણોની અંદર ભગવાનના અર્ધાંગની ભગવાનના પ્રાણ પ્યારા રાધા ગોપીજનો સોળે શણગાર સજી અને ભગવાને જે કોટડિયા પરિવારને આંગણે રાસ રેશો એ રાસની અંદર આનંદ કરવા માટે, રાસની અંદર સામેલ થવા માટે ભગવાનના પ્રાણ પ્યારા રાધા ગોપીજનો થોડી ક્ષણોની અંદર પધારશે. રાધા ગોપીજનો રાસની રમઝટ બોલાવે ત્યાર પછી ભગવાન દ્વારકાધીશની ઝાંખી લીલા કે ભગવાન કૃષ્ણ કનૈયો અખિલ બ્રહ્માંડનો માલિક કોટડિયા પરિવારને આંગણે મહેમાન બન્યા છે. તો કોટડિયા પરિવાર વતી એમનું આપણે આરતી ઉતારવાની છે, ભગવાનને ફૂલથી વધાવવાના છે, ભગવાનનું સ્વાગત કરવાનું છે. એવી સુંદર મજાની ઝાંખી લીલા આથી રજૂ કરવાની છે. ઝાંખી લીલા પૂરી થઈ ગયા બાદ જેને જાણવો અને માણવો જીવનનો લાવો છે એવા અમારી મંડળીના કલાકાર વગર ઈંઢોણીએ પાણી ભરેલો ગોરો એટલે આપણે પાણી યાર મૂકીએ ને પાણી ભરવાનું ગોરો, પાણી ભરેલો ગોરો ઈંઢોણી વગરનો માથા ઉપર, ખાલી માથા ઉપર નહીં પણ કાચના 4 ગ્લાસ ઉપર ઈંઢોણી વગરનો પાણી ભરેલો છલોછલ ગોરો લઈ જેમ અમે અત્યારે તબલાના તાલ ઉપર રમીએ ને એમ કાચના 4 ગ્લાસ ઉપર પાણી ભરેલો ગોરો હશે. માં ખોડિયારનું બાનું હોય છે, માં ખોડિયારનો ગરબો હોય છે અને એવી સુંદર મજાની એમની લીલા બતાવશે. અમારે દીવરાના ગામના અતુલભાઈ ભરલા ગોરારાસની સુંદર મજાની કલા બતાવશે. નહીં અડે હાઈટ હેઠી છે, નહીં ઉપર નહીં અડે હાઈટ હેઠી છે. ઓલા ભાઈ ઉપાધિ કરે કે ખાસના 4 ગ્લાસ ને ગોરો અડી નહીં, હાઈટ નાની હાઈટ છે. અમે માપી લીધું હોય ને કારણ કે અમારી નજર આમાં ગમે ને હા તમે શું કરો શું નહીં અમારી બધાય નજર પડતી હોય. તમારા કપારમાં કરસલિયું પડે ને તમને ખબર પડી જાય કે આ નથી ગમતું, હવે પાછું વળી જાય. આ તો અમારો કાયમીનો અનુભવ છે. એટલે આ કૃષ્ણ લીલાની અંદર સુંદર મજાની ગોરારાસની કલા બતાવશે. અને આ કૃષ્ણ લીલા દરમિયાન આપ દાતાઓ તરફથી મિત્રો જે કંઈ યથાશક્તિ યોગદાન મળે, આજે આ કૃષ્ણ લીલાની અંદર જે કંઈ તમારા તરફથી દાન મળશે એ 100% રકમ એકવાર વધાવો કોટડિયા પરિવારને કે 100% રકમ તમારા તરફથી જે દાન મળશે એ બોયડી ગામની ગૌશાળાને અર્પણ કરવાનું છે. વધાવો તાલીથી. હા અને કદાચ કોઈને મોજ આવી જાય અને કલાકાર ઉપર પૈસાની ઘોર કરો, પૈસા ઉડાડો, જે કંઈ પૈસા કલાકાર ઉપર ઉઠશે ને એ તમામ પૈસા પણ ગૌશાળાની અંદર અર્પણ કરી દેવાના છે. વધાવો તાલીથી વધાવો. હા એક છે કે કોઈને અમારી કલામાં મજા આવે, કલામાં આનંદ આવે અને અમને કોઈ પુરસ્કાર ઇનામ આપશો કે ભાઈ સુખાનજીનું કામ ગમ્યું, મારા તરફથી સુખાનજીની કલાની કદર કરીને 100 રૂપિયા સુખાનજીને ભેટ, એ રૂપિયા અમે લઈ જાઉં. કદર કરો કે ન કરો એ તમારી ઈચ્છાની વાત. ઘેરે અમારી કદર થાય જ છે. જેવું તાપમાન એવી કદર. ગરમ તાપમાન હોય તો હાંસી વેલણ આવે અને ઠંડુ તાપમાન હોય તો ચા આવે. એટલે અહીંયા જ્યાં જે પૈસો થશે એ તમામ ગૌશાળાને અર્પણ કરી દેવાનો છે. તો જ્યાં મોજ આવે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાખડી કે જેને આપણે હિન્દુ સંસ્કૃતિની માં ગણવામાં આવી છે, જેની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. ગમે એવી અપવિત્ર જગ્યા હોય, અશુદ્ધ જગ્યા હોય ને ત્યાં ગાનું ગૌમૂત્ર સાટો ને તો જગ્યા પવિત્ર થઈ જાય. અને ગમે એવી જગ્યા ઉપર ખરાબ વસ્તુનો વાસ હોય, ભૂત પલિત ડાકણ, પણ ત્યાં એક ગૌલી ગાય માતાને 1 અઠવાડિયું બાંધી દો ને તો ગમે એવી ખરાબ વસ્તુ હોય ને એને ત્યાંથી ભાગી જવું પડે. એવી જેને આપણે માં ગણવામાં આવી છે કે મરું પણ માગું નહીં, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પણ આજ ગૌ માતાને કારણે અમને માગતા ન આવેલા કે પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર,
ધર્મ કરતા કોઈ દી ધન ન ઘટે કે જેને સહાય કરે રઘુવીર. મિત્રો આ ગૌ માતાનું કાર્ય છે. નકર આપણે બધાને ખબર છે કે 21-22માં જે કોરોના કાળ આવ્યો, એ કોરોના કાળ છે ને ભગવાનની ખાલી આપણા માટે ચેતવણી હતી. ભગવાને આપણે ચેતવા હતા કે હે માણસ, હે મનુષ્ય, તું પૈસા પાછળ એટલો બધો ગાંડો થામા, લક્ષ્મીની વાહે એટલો ઘેલો થઈ અને આપણા સનાતન ધર્મને ભૂલમાં, આપણા ધર્મને ભૂલમાં તું કદાચ કરોડો રૂપિયા ભેગા કરી લઈને તોય હું ધારું ને તોય કાયમ ન આવું, 1 રૂપિયો તારો કાયમ નહીં આવે. એ કોરોનામાં જોયું ને કે 10,000 10 લાખ લઈને જાઓ, સાહેબ આને કોરોના થયો, આલ્યો આ 10 લાખ દવા આપો, કોઈ હા પાડતું હતું? પૈસાથી કંઈ ન થાય સાહેબ. જ્યારે ભગવાન કસોટી કરે ને તો એમાંથી બચવું હોય ને તો પૈસા કામ ન આવે. એમાં 3 જ વસ્તુ કામ આવે: દાન, સત્સંગ અને પ્રભુ નામ સ્મરણ. આનાથી કોઈ મોટી દવા નથી. એટલે જ્યાં મોજ આવે ત્યાં. હા, કારણ કે કેટલા વર્ષ જીવન જીવવાની મહત્વનું, જન્મમાં એને મરી જવાનું છે, ફાઇનલ છે. કેવું કેટલા વર્ષ જીવન જીવવાની મહત્વનું નથી, કેવું જીવન જીવવાની મહત્વનું છે. કે જબ તું આયો જગત મેં જગ હશે તુમ રોય, કરણી એસી કરકે ચલો કે તુમ હસો ઓર જગ રોય. જીવનમાં કંઈક એવું કામ કરીને જવાનું છે કે આપણા ગયા પછી કોઈક આપણે યાદ કરે ને તો સમજી લેવાનું આપણે ગયા નથી, આપણે ઘણાના હૃદયમાં સ્થાન મેળવી લીધું. તો જ્યાં આનંદ આવે મિત્રો, જ્યાં મોજ આવે ત્યાં ગૌ માતાનું દાન છે. તમારો 1 રૂપિયો ગૌદાન માટે અમૂલ્ય છે. તમારો 1 રૂપિયો છે ને એ ખોની નોટ બરોબર છે, અને 100 રૂપિયા આપશો ને તો 1000 બરોબર છે. તો જ્યાં તમને આનંદ આવે ત્યાં કોટડિયા પરિવારને કંઈ રાખવાનું નથી, અમે કંઈ લઈ જવાના નથી, બધું ગૌ માતાને અર્પણ કરી દેવાનું છે. તો જ્યાં મોજ આવે ત્યાં આનંદ આવે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન આપજો. બધાએ ઊંચો હાથ કરો. અને અહીંથી આપણે કૃષ્ણ કનૈયાની જે બોલવાની છે, ભાગવત ભગવાનની જે બોલવાની છે, ખોડિયાર માની જે બોલવાની છે, અને ગૌ માતાની જે, હું અહીંથી જે બોલાવું ના બેઠેલા એક પણ માણસ જે ન બોલે તો એને એની બાજુવાળાના હમ છે. બેનો બધાએ ઊંચો હાથ કરો. એક પણ બેનનો હાથ હેઠો હોય છે તો મને ખબર પડી જાય કે એની પાસે એના હાહુ બેઠા છે અને તાત્કાલિક એને ઉલારી નાખવા માગે છે. એ કે બેન હેઠો હાથ કરી જા, બાપા હાથ બેઠા, હમણાં કેદું ના ઉતર્યા, સુખાઈ હમ દીધા જાય તો ઘો જાય. હા સ્વામિનારાયણ ભગવાન. હા, અને હા કોટડિયા પરિવારના ગેલ અંબે માં કુળદેવી અને સ્વામિનારાયણ ભગવાનની પણ જે બોલવાની છે, એટલે બધા જય નાદ કરજો. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી, ભાગવત ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની, ગેલ અંબે માતની, ખોડિયાર માતની, ગૌ માતની, હાંડળા બાપાની. એ હાંડળા બાપાની ક્યાં બોલવાની છે? એટલે તમે બાકી એકઈ જે નથી બોલવાની. એની શું કરવા બોલે? અરે તમે રાધા કૃષ્ણની બોલો, ગેલ અંબે માની હા. બોલી, ભાગવત ભગવાનની હા. બોલી, દ્વારકાધીશની બોલી, હા. શંકર પાર્વતીની બોલ્યો, તો ગાય માતાની ને હાંડળા બાપાની જે નો એની બોલવી બોલાય નહીં, તું કેમ બહુ બોલે? એ તને ખબર ન હોય. હમણાં હું મારે ઘેરેથી નીકળું ને હા. તે એક હાંડળો મને મારવા ડોટું મૂકે. હું વાંધો છે એને? મેં એને કીધું લા મને શું કામ મારે? એ કે રોજ કાળો ઠેલો લઈને પાથી પાડી નાઈ ધોઈને રોજ રોંઢે કેમનો ભાગે? હું કહું પ્રોગ્રામમાં. એ કે તારા બાપ રોજ પ્રોગ્રામ હોય? હું કહું મારું હાલી ગયું. મને કે કેના પ્રોગ્રામમાં જા? હું કહું ગાયું ના. તાતા ઊભો થઈને મને હિંગડા ભરાવ્યા. એ કે બુદ્ધિ વગરના, અકલ વગરના, નાસ્તિક, આખું વરાય કે ગાયુંના પ્રોગ્રામ કરે, તને હરમ નથી આવતી? એક આધો પ્રોગ્રામ તો અમારો કરી કે અમે વાયડું ટપીને થાકી ગયા. એ કે હા અમને ગેડા જ મારે બધાએ. હું કહું ભાઈ મારા હાથની વાત નહીં તો ગામ નક્કી કરે એ થાય. અને ખરેખર હાંઠળા જ બિચારા દુઃખી છે. ઢોરમાં હાંઠળા દુઃખી, આપણે દુઃખી. હા, માતાજી બધી ડુંગરની ટોસ ઉપર છે, જોઈ લો. બાપા બધા ભોયરામાં ગરગુંબડીઓ ને થુંબડીઓ ને દુઃખી બાપા જ છે. હા, પણ મેં કીધું હાંઠળાને કહું ભાઈ મારા હાથની વાત નહીં તો ગામ નક્કી કરી થાય. પણ હવે ગમે એ ગામમાં જાય ને હાંઠળા બાપાને કહું તારી જે બોલાવી, અને 1 વર્ષથી હું જે બોલાવું તો એક ગામ તો એવું નીકળશે ને હાંઠળા બાપાનો પ્રોગ્રામ કરશે. એટલે બધા એકવાર પ્રેમથી બોલી નાખું હું સાહેબ. બોલો હાંઠળા બાપાની. રેડી, હવે એ હોઈ જાય. હવે એને ખબર પડી ગઈ કે મારી દીકરી જે બોલાવી હવે એનું જે થવું એ થાય.
ભલે એ ગામ તો નીકળે છે જેવું. એટલે હવે આપણે ભગવાનને વિનંતી કરીએ કે આવો પ્રભુ એવી લીલાની શરૂઆત કરો પ્રભુ, એવી લીલાની શરૂઆત કરો કાંઈ બેઠેલા બધા વૈષ્ણવ હદળ બંધ થઈ જવા દે. અરે ભગવાન અરે હવે હા ત્યારે રામે ઝેરોક્સ બહુ કાઢ્યો. હલો ચેક, હલો સાઉન્ડ, હલો. હવે હા ભલે પ્રભુ ભલે. ધન્ય છે દિવસ આજનો, વળી આજ ઉત્તમ તિથિ ઉત્તમ વાર, એ આજ કોટડિયા પરિવારને આંગણે રમશે રાસ. માટે રૂપ ગુણા માયગા નો મળે, હા સગો હા, અને માયગા નો મળે પણ એક સમજ એક સમજણ અને બીજી સાત. અરે રે ઈ તો ભારે રે મળે નય ભૂદરા, પણ એક સમજણ અને એ બીજી જોને સાત. અરે રે ઈ તો ભારે રે મળે નય ભૂદરા. તારી વાહડી એવલું હતી હા ભાઈ હા, અને નવલા દુધનું મારા હલો. એ વાલા હરીવા ઓહો ફેરાના એ તું તો સુમન લેતો ઈ સાંભળા હવે હો નંદજીનો હવે હો નંદજીનો લાલ રે કાનુડો હવે આવે હો મહારાજ.
કાને કુંડળિયા ને માથે મુગતિયા માથે 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 મુગતિયા મુખેથી મોરલી મુખેથી મોરલી મુખેથી મોરલી બગાડે રે કાનુડો આવે આવે હો મહારાજ રસધારી કાનુડો ગમે તો આવે
એ મંડળ રાસ મંડળમાં બિરાજે રે કાનુડો આવે 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 હો મહારાજ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભેટ આપે એની પણ છે 100 રૂપિયા ભગવાનભાઈ વાસુરભાઈ. હા, બંને તરફથી ગૌ માતાની ભેટમાં 100 રૂપિયા આપે. વધાવો, તાલેથી વધાવો. હા મિત્રો, ફૂલ નહીં તો ફૂલની પાખડી. જોકે ગૌદાન છે કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય, ઠીકે ઠીકે હા જાય. તમારું એક એક ટીપું આ ધર્મના માટે એક એક શમશી દિવેલા. અલે તો ભાઈ માન ઊભો થઈ ગયો. નેરવો પણ ગજબ છે. આને લઈ જાવે. આને આ નહીં અહીંયા નો રખાય. 2 વર્ષ લોકડાઉન ના ગયા. લાઈટ જાહે તો ઘણી થાય. અહીં ત્રાહ મૂકશો ત્રાહે નહીં જડે. આ કોક વહીવટ રાખો. આનાથી સેટા હારા. હા બસ નોટ લઈને આવી ગયા કાકા. આવો
કેમ છો? મજામાં ને? સારું છે ને? આવો વાત કહું. મજામાં ને? દુઃખ નહીં લાગે ને? અમારે ભેગું લખવા તો વાંધો નહીં. ખરી ગયા એટલે કહું. એ હા છે ને, મને બધાય પૂછતા હોય એ કે ટાઇલનો મતલબ શું એમ, ટાઇલ કેમ પડે? તો સરપંચ સાહેબ, ખરેખર ટાઇલનો આ બેનો છે ને, બેનો એના બે રૂપ છે, એક પત્ની ને એક માં. એ બે રૂપનો સ્વભાવ અલગ અલગ બતાવે. તમને સમજાવું. જો બાળક નાનું હોય, નાનું બાળક હોય ને એના માના ખોરામાં માથું રાખે અને માં માથા ઉપર હાથ ફેરવે ને એટલે સાહેબ ઈ માનો પ્રેમ છે. માં માથા ઉપર હાથ ફેરવે ને એટલે વાળ ઉગવાનું ચાલુ થાય. થાય કે નહીં? વધાવો એકવાર આ માના પ્રેમને. અને એ પછી મોટો થાય અને પત્ની આવે, પછી એના ખોરામાં માથું રાખે, પછી હાથ ફેરવે એટલે વાળ ખોરે. એટલે જેને જેને ટાઈલી છે ને એના પત્ની બહુ પ્રેમ કરતા હોય. હાથ થોડોક વધારે ફરી ગયો હોય છે એટલે બધાય જો કે આ ટાઈલ એટલે ભાગશાળી કહેવાય. વધાવો એકવાર તાલીથી અમારે પરસોત્તમભાઈ અહીંયા નોટ ને પેન લઈને, એટલે અમારા કીર્તનમાં વિક્ષેપ ન પડે. તમે ફાળો લખાવી દેજો, કીર્તન પૂરું થાય એટલે જે નામ હોય છે આપણે અહીંથી રજૂ કરી દો. તમે બોલશો કે બોલવા લાગજો મને? હા, અમારે પરસોત્તમ કાકા ભાઈ બુક લઈને એમની પાસે છે, પણ એને ઉછવાટ કરજો એટલે એને મજા આવે. તમારે જેને પણ ગૌદાન દેવું હોય એને બોલાવજો, એ સામે આવે. એના કરતાં તમે મુસવાદ કરીને કે કાકા આવો હાલ્યો, મારા લખી લ્યો 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા. અને હા, અને થોડી થોડી કલાકાર ઉપર ઘોરે કરજો એટલે અમને મજા આવે. અમને એમ થાય કે અમે મોટા કલાકાર છીએ, અમારી પર પૈસા ઉડે એમ. એટલે અમને છે ને તમારે અવાજ ભરવાની છે. અને કંઈ ન આપો, ફાળો ન આપો, ઘોર ન કરો, કંઈ ન કરો તો કંઈ નહીં, પણ એક વસ્તુ હાવ મફત છે, તાલી. કારણ કે આ કલાકાર ક્યાંના છે, કઈ જ્ઞાતિના છે અને કયા ગામથી ગુડાણા આવ્યા એ જાણવાની જરૂર નથી. પણ કલાકારને કેવા રમાડવાની તમારા હાથની વાત છે. કલાકારને ખીલવવા માટેનું જો સાધન હોય ને સાહેબ, તો એ છે તાલી. તાલી છે ને કલાકારનું અહીંયા છે હો ભાઈ. એટલે અહીં જેટલા જણ બેઠા ને પુરુષ લોકો, એ બધાને વિનંતી કે જીવનની અંદર સુખી થવું હોય અને કોઈ દી ઘરમાં કજિયો ન કરવો હોય, સાંભળો ભાઈ, બધાય સાંભળજો. જીવનની અંદર તમારે સુખી થવું હોય ને ઘરમાં કોઈ દી ડખો ન કરવો હોય તો 3 વસ્તુ ભૂલતા નહીં. કઈ કઈ 3 વસ્તુ? એક કલાકારને તાલી. ભજનનો હોય, નાટકનો હોય, રામા મંડળનો હોય, ઢાઢી લીલાનો હોય, કલાકારને તાલી. ભેહને ખાણ, કલાકારને તાલી, ભેહને ખાણ અને બાઈ ના હાડી. આ 3 નો ભૂલ હોય એટલે કોઈ દી દુઃખી ન થાવ. ગમે એટલી રાતુના ઉજાગરા હોય, ગમે એવો થાકેલો કલાકાર હોય, એને તાલી પાડી દો એટલે થાકડો ઉતરી જાય. ગમે એવી દૂધણી ભેહ હોય, દોવા ન દેતી ને એને ખાંડનું સબલું ભરી મૂકો એટલે બોગળું ભરી દે. અને અમારા જેવા કલાકારો આખી રાત કાન ગોપી કરીને ગયા હોય, સવારે ઘેરે ગયા હોય ને ઘેરે જઈને અવાજ માર્યો કે હાય ભીરું, એક ગરમ પાણીની ડોલ કરી દેજે ને 1 રકાબી શા કરી દેજે. ત્યાં રહોડામાંથી છૂટા હાણસીના ઘા આવે તો અમારે પાછો પ્રોગ્રામ પૂરો કરીને જઈ વિસાવદરથી 150 ની હાડી લઈ જાવી. હાડી 150 લેવીને પેકિંગ મોટું કરાવું 1000 જેવડું. અને અટાણે ઓલા બધા નામ તો નીકળી ગયા, પત્ની ને બાયડી ને, હવે ટૂંકા નામ આવી ગયા, દીકુ જાનું. પછી દીકુને પેકેટ આપો, જો ડોલવા ન મળે મને કહેજો. ને સાના બદલામાં કોફી નો આવે ને તો મારા માથામાં ખાડું મારજો. એટલે મિત્રો, ગૌ માતાનું કાર્ય છે અને અહીંયા જેના તરફથી દાન મળે અને અમે અહીં લબો લબો થઈ જાય છતાંય તમે તાલી ન પાડો તો હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, ગાય ગૌલી ગાય માતાનું કાર્ય છે અને અહીં દાતાઓ તરફથી દાન મળે અને અમે લબો લબો થઈ જાય છતાં કોડાને કોડિયું તાલિયું ન પાડે. તો એવું કંઈક કરો, જે લોકો અટાણે તાલી ન પાડે ને એને હવાર થાય ત્યાં લૂંબે લૂંબે ખોથ આવી જાય, ભલે બે હાથે ખંજો રહે. એટલે તાલી પાડો, તાલી પાડો. કારણ કે કલાકાર કભી મરતા નહીં, कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है. कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है. उसकी कब्र खोल के देखो, हमेशा आपकी तालियों के इंतजार में पाया जाता है. વધાવો તાલીથી વધાવો. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. અમે અજાણ્યા છીએ પણ અમારા ઉપર ભગવાનની દયા છે અને મને આનંદ એ થયો કે અહીંયા બધા તમે સ્વામિનારાયણ ભગવાનને માનવાવાળા છો. એકવાર તાલીથી વધાવો. કારણ કે હું એ સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણ્યો, 6 મહિના ભણ્યો
વર્ષ રહી ગયો હોત ને તો આ ધંધો ન કરવો પડે. હા, સ્વામી ગુરુકુળમાં આવી 100 વર્ષ રહી ગયો હોત ને તો આ ન કોઈ મને અટાણે અફસોસ થાય. આ નકર હું સ્વામિનારાયણ ગુરુકુળમાં વંથલી ભણતો અને તમે સ્વામિનારાયણના ધર્મમાં છો એટલે તમને ખબર પડશે. આવતું હોય ને, વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલો, જેને ભજતા છૂટે ફંદ ઘરે ભવ પાર ને રેલો, વાલા મારા રસિયા રાજીવ ને મર્મ કરી બોલતા. આ અલગ અલગ જગાડવાનું સ્વામીને થાળ ધરવા. જમો ને થાળ જીવન જાઉં વારી. રામાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ કારતક સુધી એકાદશી અને 1958માં પીપલાણામાં થયો હતો. હાચું ને? એમાં હું પાસ થઈ ગયો હતો પરીક્ષામાં. હા, એટલે મને એ આવડે. એ સહજાનંદ વાલા હરિ પ્રગટ થયા સહજાનંદ. કારણ કે આમાં બધી મેમરી હોય. હા, ગામ જાય એટલે એ બોલું કાટ કાઢીને બીજું કાઢી નાખ દે. પણ આ મહેશભાઈ ને, મનીષભાઈ, હા મનીષભાઈ, જેમના ફોન દ્વારા મનીષભાઈ અહીંના હગા છે ને તમે? હું નામ મને સાગર કે મનીષ? સાગરભાઈ, એમના તરફથી ભગવાન મેળ આવી ગયો. પેલી મારો મેળ આવી ગયો. તમારું જી થાવું થાય. સાગરભાઈ તરફથી મારી કલાની કદર કરી મને 500 રૂપિયા ભેટ આપી. તને એક ન જાય પણ મને એકને સવાર સુધી મને જ દેવાના છે બધા. તમે હવે ભાગ નો લેતા કોઈ. હા, વધાવો તાલીથી સાગરભાઈ એમના તરફથી મારી કલાની કદર કરી અને મને 501 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે. વધાવો તાલીથી વધાવો. અને કાકા લાવો તો ભેટ, પેલા એકાદી ભેટની શરૂઆત થઈ જાય. ગૌ માતાનું મારા સસમા આપો. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. હા મિત્રો, જેમના તરફથી ગૌ માતા માટે દાન આવ્યું છે કે અઘરું તોય કામ કરું છું, જીવવા માટે નામ કરું છું. અઘરું તોય કામ કરું છું, જીવવા માટે નામ કરું છું. મરવાનું તો હા વહેલું છે, પણ મોતની સામે બાથ ભીડું છું. એવા જે માણસો મળ્યા છે કે મીઠા બોલાન મનહરા, પછી હસીને કાઢે વેન, પછી એને કોઈ દી કાંટો ન વાગજો, ભલે હોય પારકા છે. એટલે વધાવો તાલીથી વધાવો, દાતાઓને તાલીથી વધાવો. એવા અમારે બોયડી ગામ અને ગોબરભાઈ બાવભાઈ કોટડિયા. હા, વધાવો તાલીથી વધાવો. ગોબરભાઈ બાવભાઈ કોટડિયા. હા, ગેટ ઉપર નામ લખ્યું. વાહ. અને આ ગામમાં મેં નવીનતા જોયો. આ ગામમાં બધાયના મકાનો ના એક જ હરખા કેમ કલર? હે? સરપંચ સાહેબ વધાવો એકવાર. સાહેબ સરપંચ સાહેબને તાલીથી વધાવો. અમે લગભગ વર્ષના 180 પ્રોગ્રામ કરી. 180 પ્રોગ્રામો. આ ફાગણ ચૈતન્ય વૈશાખ તો કન્ટિન્યુ. આજ લગભગ અમારી 28-29 રાત છે સરપંચ સાહેબ, કન્ટિન્યુ. પણ ખરેખર આ કોઈ સારું લગાડવાની વાત નથી હો સાહેબ. પણ ખરેખર ગામની અંદર પ્રવેશ કર્યો ને અમે ગેટ પાસે ઊભા તો ઓલા ભાઈ ઈકો લઈને કે હું આવું, તમે ઉભજો. અને ગામ જોયું તો મને એમ હૃદયથી એમ થયું કે વાહ, આ ગામની શું સુશોભિત અને શું સુંદર વ્યવસ્થા. એકવાર વધાવો સરપંચ સાહેબને તાલીઓથી વધાવો મિત્રો. કારણ કે અત્યારના આ જમાનાની અંદર આવું બહુ ક્યાંક ક્યાંક જોવા મળે. કેવા અને આ ગામમાં આવી બધી વ્યવસ્થા હોય તો આ ગામની એકતા ને આ ગામની સુંદરતાનું તો કંઈ પૂછવાનું જ ન હોય. એ તો ગેટમાં ગરોતા ખબર પડી જાય. વધાવો સાહેબ એકવાર તાલીથી વધાવો. અને મેં સાંભળ્યું છે એ કે ગ્રાન્ટ તો આવતી આવે, ગ્રાન્ટ ન હોય તો ગામમાં ઘટે ઘરને પૈસે. વિચાર તો કરો એકવાર વધાવો તાલીથી વધાવો. નકર હું એ સરપંચ થયો તો એકવાર સભ્યમ છૂટાણો તો સરપંચ એક જ હું સભ્ય. પણ હરામ મારા વોર્ડમાં કે એક ગુલાબ રહેવા દીધો હોય. હવે કોઈ પૂછો નથી આપતું. પણ વધાવો એકવાર સરપંચ સાહેબને તાલીથી વધાવો મિત્રો. બહુ સુંદર મજાનો. જેને ગામ સતત ગામની વેદના, હા, અને સતત ગામ માટે એને જેની નસે નસમાં આ ગામની સેવા કરવાનો, નસે નસની જેને એકો એક નળીએ સાહેબ ગામની વિકાસની જેને તમન્ના લાગી હોય કે હું મારા ગામને શું આપી શકું, હું મારા ગામ માટે શું કરી શકું, હું મારા ગામને કઈ રીતે ઉપયોગી કરી શકું, હું મારા ગામને કેમ સુંદર બનાવી શકું. આવા સરપંચ તો ભાઈ શ્રીજી બાવાની કૃપા હોય ને યાદ મળે. વધાવો એકવાર. આ હારું લગાડવાની વાત નથી, પણ એ તો ગામ જોયું ને, અમે જોયું એટલે કઈ મેં એ જ પૂછ્યું. મને ક્યાં ખબર હતી સાહેબ સરપંચ? મેં તો કીધું કે આ એક એકો કલર કેમ બધે હો. હા, અને સનાતન ધર્મનો ભગવો રંગ. વધાવો એકવાર તાલીથી વધાવો ભાઈ. આ ધર્મનો રંગ છે. અને મારો ઠાકોરજી શ્રીજી બાવા સ્વામિનારાયણ ભગવાન ખૂબ આપે કે જેને ગામની આવી ચિંતા કરી છે
અને ગામને આવા સરપંચશ્રી મળ્યા છે, ખરેખર લાખ લાખ ધન્યવાદ. તમારા ગામના ભાગ ખુલી ગયા, વધાવો તાલેથી વધાવો. અને આ ગામની એકતા, નકર આ હાવણી હોય ને, હાવણી જોઈને બેનોને ખબર હોય, હાવણી સરપંચ બધો કૂસો જ વારે, ઘરનો ઓર એને જરાય ગંદકી વેળો ગમે જ નહીં, બધું સાફ સૂફ કરે. હાવણીનું કામ સફાઈ કરવાનું છે ને, પણ એને હાવણીને તમે નોખી કરી નાખો તો ખુદ ગુસ્સો થઈ જાય. એમ ગામ તમે ભેગું હોય ને સાહેબ, તો ગમે એવું શોખવાળું કરવું હોય ને તો કરી શકો. બાકી નોખા પડી ગયા ને હાવણીની ગોળી, તો 2-5 ગામ ભેગા થાય ને તો એ ગુસ્સો નહીં કાઢી શકે. હોય યાદ રાખજો સાહેબ, આ વિચારવા જેવા શબ્દો છે કે ગામ આખું ભેગું હોય છે ને, અને તો તમે ધારશો ને એવો ગમે એવો અઘરામાં અઘરો કૂસો કાઢી શકશો. બાકી હાવણીની ગોળી નોખા પડી ગયા ને તો આજુબાજુમાંથી 5 ગામ આવશે ને તો એ કૂસો નહીં કાઢી શકે. એટલે ભેગા રહીજો હો ભાઈ, વધાવો એકવાર તાલીથી. અમારે ગોબરભાઈ બાવભાઈ કોટડિયા એમના તરફથી 500 રૂપિયા. ધીરુભાઈ બાવભાઈ કોટડિયા, 5 ભાઈઓ છે, વધાવો તાલીથી વધાવો ભાઈ. ધીરુભાઈ બાવભાઈ કોટડિયા એમના તરફથી 500 રૂપિયા. મગનભાઈ બાવભાઈ કોટડિયા એમના તરફથી 500 રૂપિયા. શત્રુભાઈ બાવભાઈ કોટડિયા એમના તરફથી 500 રૂપિયા. અને અમારે મથુરભાઈ બાવભાઈ કોટડિયા, આ નામમાં મને કઈ